નમસ્કાર મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થાને સંચાલનમાં પ્રથમ સ્વાધ્યાય સંચાલનનું સ્વરૂપ અને મહત્વમાં જે 2 માર્કમાં ટૂંકા પ્રશ્નો પૂછાય છે એની ચર્ચા કરીશું. કયા લેક્ચરમાં આપણે વિભાગ એ ના વિકલ્પો અને બીના અતિ ટૂંકા પ્રશ્નોની ચર્ચા કરી હતી. આજના લેક્ચરમાં આપણે 2 માર્કની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મિત્રો. તો આ છે આપણા 19-20 ના વિદ્યાર્થીનું પરિણામ. જો આપ પણ મિત્રો મહેનત કરશો તો તમે આનાથી પણ ખૂબ સરસ મજાનું પરિણામ લાવી શકો એમ છો. તો નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. ક્વેશ્ચન નંબર 1 છે, ડોક્ટર જ્યોર્જ ટેરી એ દર્શાવેલ સંચાલન કાર્યોનું વર્ગીકરણ જણાવો. તો ડોક્ટર જ્યોર્જ ટેરીએ દર્શાવેલા સંચાલનના કાર્યોમાં મુખ્ય 4 કાર્યોનો સમાવેશ કર્યો છે. પ્રથમ છે આયોજન, બીજું છે વ્યવસ્થા તંત્ર, ત્રીજું છે દોરવણી અને ચોથું છે અંકુશ. સંચાલનનું સર્વપ્રથમ કાર્ય મિત્રો આયોજન છે. નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવા માટે રચેલો બુદ્ધિપૂર્વકનો કાર્યક્રમ એટલે આયોજન, અથવા ભવિષ્યમાં કરવાના કાર્યોનો વર્તમાનમાં કરવામાં આવતો વિચાર એ આયોજન છે. વ્યવસ્થા તંત્ર સમાન ધ્યેય સિદ્ધ કરવા એકત્ર થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. દોરવણી તાબેદારોને માર્ગદર્શન આપવું અને તેના પર દેખરેખ રાખવી એ દોરવણી છે. અને અંકુશ આયોજન પ્રમાણે કાર્ય થઈ રહ્યું છે કે નહીં તે જોવું અને જરૂર જણાય તો સુધારાલક્ષી પગલાં લેવા એ અંકુશ. સંચાલનનું સર્વપ્રથમ કોઈ કાર્ય હોય તો આયોજન છે, અને સંચાલનનું અંતિમ કોઈ કાર્ય હોય તો એ અંકુશ છે. દોરવણી એટલે શું? કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવું અને તેના પર દેખરેખ રાખવી એટલે દોરવણી. તો મિત્રો, તમારા હાથ નીચે જે કર્મચારી છે એ નિર્ધારિત સમયમાં ધ્યેય સિદ્ધ કરે એ માટે એના પર આપણે સતત દેખરેખ રાખીએ, એમને સતત માર્ગદર્શન આપીએ, એને દોરવણી કહેવામાં આવે છે. જેમ ક્રિકેટ ટીમનો કોચ હોય તો એ એના હાથ નીચેના જે ખેલાડીને સતત માર્ગદર્શન દેખરેખ રાખે જેથી એમની ટીમ જીતી શકાય, તો એ કાર્ય દોરવણીનું છે. ડાયરેક્ટિંગ is the guidance given to the workers and inspiring them. તમારા હાથ નીચેના તાબેદારોને માર્ગદર્શન આપવું અને તેના પર દેખરેખ રાખવી એને દોરવણી કહેવામાં આવે છે મિત્રો. સંકલનને સંચાલનનો આત્મા શા માટે કહે છે? તો આન્સર છે, સંચાલનના દરેક કાર્યોમાં સંકલન સમાયેલું હોવાથી સંકલનને સંચાલનનો આત્મા કહે છે. તો સંકલનનો મતલબ શું થયો? તો ધંધાના ધ્યેય સિદ્ધ કરવા વિવિધ કાર્યોને એકબીજા સાથે સાંકળવાની પ્રક્રિયાને સંકલન કહે છે. અને સંચાલનના જે જુદા જુદા કાર્યો છે એ દરેકે દરેક કાર્યમાં સંકલન સમાયેલું છે મિત્રો. માટે સંકલનને સંચાલનનો આત્મા કહે છે. કાર્યો પ્રમાણે સંચાલનના કાર્ય વિસ્તારો જણાવો. ખૂબ આઈએમપી ક્વેશ્ચન છે, અને આ કાર્ય વિસ્તારો આગળ આપણે ડિટેલ્સમાં પણ ભણવાના છે અને આખા સ્વાધ્યાય આપેલા છે. કાર્યો પ્રમાણે સંચાલનના કાર્ય વિસ્તારોમાં એક માર્કેટિંગ સંચાલન, જેને બજારીય સંચાલન કહે છે.
બે માનવ સંસાધન સંચાલન, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, નાણાકીય સંચાલન જેને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, અને ઉત્પાદન સંચાલન જેને પ્રોડક્શન મેનેજમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો કોઈ બી જગ્યાએ જ્યારે સંચાલન કરવું છે તો એ સંચાલનના મહત્વના 4 કાર્ય વિસ્તારો છે મિત્રો. એ 4 કાર્ય વિસ્તારોમાં પ્રથમ માર્કેટિંગ સંચાલન, માનવ સંસાધન સંચાલન, નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલનનો સમાવેશ થશે. આ બધાનો આપણે ડિટેલ્સમાં અભ્યાસ આગળના ચેપ્ટરમાં કરવાનો છે મિત્રો. સંચાલનની ઉચ્ચ સપાટીએ થતા કોઈ પણ 2 કાર્યો જણાવો. તો મિત્રો સંચાલનની જે ઉચ્ચ સપાટી છે એમાં સંચાલક મંડળ, જનરલ મેનેજર અને મેનેજિંગ ડિરેક્ટર કામ કરતા હોય છે. અને સંચાલનની જો કોઈ સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટી હોય તો એ ઉચ્ચ સપાટી છે. એના કાર્યોની વાત કરીએ આપણે જૂના લેક્ચરની અંદર તમામ કાર્યોને ડિસ્કશન કરી છે, પણ અહીંયા માત્ર 2 કાર્યોમાં આગેલા છે. તો સંચાલનની ઉચ્ચ સપાટી એકમના મુખ્ય અને ગૌણ હેતુ નક્કી કરે છે. એનું કારણ એ છે કારણ કે અહીંયા સર્વોચ્ચ સત્તા છે, તો દરેક ધંધાના જે મુખ્ય અને ગૌણ હેતુને નક્કી કરવાનું કામ ઉચ્ચ સપાટી કરે છે. લાંબા ગાળાનું આયોજન કરીને મુખ્ય વ્યૂહાત્મક નિર્ણયો લે છે તથા વિભાગો દ્વારા તૈયાર થયેલા અંદાજપત્રો મંજૂર કરે છે. અહીંયા મિત્રો વ્યૂહાત્મક નિર્ણય લેવામાં આવે છે કે સમગ્ર વર્ષ દરમિયાન ધંધાકીય એકમ કઈ રીતે કામકાજ કરશે. ધંધાના હેતુ, નીતિ, વિધિ, નિયમો, કાર્યક્રમ, વ્યૂહરચના એ ઉચ્ચ સપાટીએ નક્કી થાય છે. મધ્ય સપાટીના જે અધિકારીઓ છે એ પોતાના વિભાગનું અંદાજપત્ર બનાવશે. ઉત્પાદન અંદાજપત્ર, ખરીદ અંદાજપત્ર, બજાર અંદાજપત્ર. પણ એને મંજૂર કરવાની સત્તા જો કોઈની પાસે હોય તો એ છે ઉચ્ચ સપાટી પાસે. ત્યારબાદ છે સંચાલનથી સમાજને કયા લાભ થાય છે. તો કાર્યક્ષમ સંચાલન દ્વારા ધંધાની સફળતાને કારણે સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો થાય છે. ધંધાકીય એકમો અનેક વસ્તુઓ અને સેવાઓની નીચી પડતરે ઉત્પાદન કરી શકે છે. તેને કારણે સમાજને વાજબી કિંમતે વસ્તુઓ મળે છે. પરિણામે સમગ્ર સમાજનું કલ્યાણ થાય છે. મિત્રો જેમ જેમ કાર્યક્ષમ સંચાલન થશે તેમ તેમ સમાજ, રાષ્ટ્ર અને દરેક વ્યક્તિને લાભ થશે. કારણ કે જેટલું કાર્યક્ષમ સંચાલન થશે એટલું પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવશે, સમાજની સમૃદ્ધિ અને સુખાકારી વધશે મિત્રો. કારણ કે અત્યારે દરેક જણા સારા સંચાલનની અપેક્ષા રાખે છે. જો તમે સારું સંચાલન કરશો તો તમે જે વસ્તુ ઉત્પાદન કરશો એની પડતર ઘટશે, અને જો ઉત્પાદનની પડતર ઘટે તો તમે સમાજના લોકોને વાજબી કિંમતે ચીજવસ્તુ પૂરી પાડી શકો છો, અને પરિણામે મિત્રો સમગ્ર સમાજનું કલ્યાણ થાય છે. જેટલું મિત્રો સંચાલન કાર્યક્ષમ બનશે ને એનો લાભ દરેક વ્યક્તિને મળી શકે છે. અને સારા સંચાલનથી સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો થશે. આયોજન એટલે શું? નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવા રચેલો બુદ્ધિપૂર્વકનો કાર્યક્રમ એટલે આયોજન, અથવા ભવિષ્યમાં કરવાના કાર્યોનો વર્તમાનમાં કરવામાં આવતો વિચાર એ આયોજન છે. મિત્રો સંચાલનનું સર્વપ્રથમ જો કોઈ કાર્ય હોય તો એ આયોજન છે. આયોજનની અંદર જ
ધંધાના હેતુ, નીતિ, વિધિ, નિયમો, કાર્યક્રમ, વ્યૂહરચના, અંદાજપત્ર તૈયાર થાય છે. અને કોઈ પણ ધંધાના જે ધ્યેય છે એને સિદ્ધ કરવા છે, તો એ માટે જે બુદ્ધિપૂર્વકનો જે કાર્યક્રમ ઘડી નાખવામાં આવે એ આયોજન છે. મિત્રો, એમ કહેવાય છે કે ભૂતકાળને તો ભગવાન પણ બદલી શકતો નથી, પરંતુ મનુષ્ય ભાવિ આયોજન કરીને પોતાના ભવિષ્યને બદલી શકે છે. તો એ સત્ય છે મિત્રો. જો સારું આયોજન કરવામાં આવે તો તમે તમારા ભવિષ્યને બદલી શકો છો. ઇવન ગોડ કેન નોટ ચેન્જ ધ પાસ્ટ, બટ મેન કેન ચેન્જ ધ ફ્યુચર બાય પ્લાનિંગ. તમારું 10મા ધોરણનું રિઝલ્ટ ગમે તે આવ્યું, હવે એને ભગવાન પણ ના બદલી શકે. પણ જો તમે સરસ મજાનું આયોજન કરો ભણવાનું, અને ભણવા માટે એક સારું ટાઈમ ટેબલ બનાવી દો તમારું, તો વિશ્વાસ રાખજો તમે તમારા 12માના પરિણામને બદલી શકો છો. એટલા માટે આયોજન એ બહુ જરૂરી છે મિત્રો. સંચાલનનું સર્વપ્રથમ કોઈ કાર્ય હોય તો એ આયોજન છે. અથવા ભવિષ્યમાં કરવાના કાર્યોનો વર્તમાનમાં કરવામાં આવતો વિચાર. જે કામ તમે ભવિષ્યમાં કરવાના છો એનો વિચાર તમે વર્તમાનમાં કરો તો એને આયોજન કહેવામાં આવે છે. પ્રબંધ કે વ્યવસ્થા તંત્રનો અર્થ સમાન હેતુની સિદ્ધિ અર્થે કાર્યરત વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતા માળખાને વ્યવસ્થા તંત્ર કે પ્રબંધ કહે છે. તો વ્યવસ્થા તંત્ર, જેને ઓર્ગેનાઇઝેશન કહે છે. આપણા શરીરના જે અંગ છે એને ઓર્ગન કહેવામાં આવે છે, અને ઓર્ગન પરથી શબ્દ બન્યો ઓર્ગેનાઇઝેશન, જેને વ્યવસ્થા તંત્ર કહે છે. મિત્રો, વ્યવસ્થા તંત્રનું કોઈ ઉત્કૃષ્ટ ઉદાહરણ હોય તો આપણું શરીર છે મિત્રો. મિત્રો, આપણા શરીર જેવું વ્યવસ્થા તંત્ર કોઈ નહીં મિત્રો. મગજ છે એ આયોજન કરવાનું કામ કરે, અને બાકીના અંગ તરત જ એનો અમલ કરવાનું કામકાજ કરે છે. એટલે જ્યાં જ્યાં કર્મચારીઓ ભેગા થાય અને સમાન હેતુ હોય તો એને સિદ્ધ કરવા માટે જે કર્મચારીઓ છે એની વચ્ચે જે સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે છે એને વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. એકવાર આયોજન થાય ત્યારબાદ આયોજનમાં જે હેતુઓ નક્કી થાય એને સિદ્ધ કરવા છે, તો જે પણ વ્યક્તિઓ જોડાયા છે એની વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે એને વ્યવસ્થા તંત્ર કહે છે મિત્રો. સંકલનનો અર્થ આપો તો આન્સર છે મિત્રો, ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા જુદા જુદા જે કાર્યો થાય છે તેમની એક સૂત્રતા કે સુમેળ સાધવાના કાર્યને સંકલન કહે છે. અથવા ધંધાના હેતુ સિદ્ધ કરવા વિવિધ કાર્યને એકબીજા સાથે સાંકળવાની પ્રક્રિયાને સંકલન કહે છે. તો મિત્રો, ધંધાની અંદર જુદા જુદા પ્રકારના વિભાગો હોય. ખરીદ વિભાગ, ઉત્પાદન વિભાગ, વેચાણ વિભાગ, કર્મચારી વિભાગ. આ જે જુદા જુદા કાર્યો છે મિત્રો એને એક સૂત્રતાથી બાંધવાનું, તેમની વચ્ચે સુમેળ સાધવાનું જે કાર્ય છે એને સંકલન કહેવામાં આવે. કારણ કે મિત્રો, જુદા જુદા કાર્ય થાય પણ એની વચ્ચે સંકલન ના હોય તો તમારો ઉદ્દેશ સિદ્ધ ના થઈ શકે. કારણ કે સંકલન ને સંચાલનનો આત્મા કહે છે. કારણ કે દરેક કાર્યની વચ્ચે સંકલન તો હોવું જોઈએ ને. આપણું શરીર છે એના અંગ જુદા જુદા છે પણ કેવું સંકલન છે. મગજ વિચાર કરે કે ભાઈ લખવું છે તો તમારો હાથ કેવો લખવા તરફ આગળ જાય છે. એ સંકલન છે મિત્રો. એને કોઓર્ડિનેટિંગ તરીકે ઓળખવામાં આવે છે. ધંધાના હેતુ સિદ્ધ કરવા
વિવિધ કાર્યને એકબીજા સાથે સાંકળવાની પ્રક્રિયા એને મિત્રો સંકલન તરીકે ઓળખવામાં આવે છે. સંચાલનની ઉચ્ચ સપાટીએ કોનો સમાવેશ થાય છે? તો સંચાલનની ઉચ્ચ સપાટીમાં સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર તથા મુખ્ય વહીવટી અધિકારીઓનો સમાવેશ થાય છે. આ સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટી છે મિત્રો. એમાં સંચાલક મંડળ, જેને આપણે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ MD એટલે કે મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર છે, અને CEO ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર મુખ્ય વહીવટી અધિકારીઓનો સમાવેશ થાય છે. બજાર સંચાલનનો મુખ્ય હેતુ કયો છે? તો બજાર સંચાલનનો મુખ્ય હેતુ માલ કે સેવાની માંગ અંગેની જાણકારી મેળવવાનો છે. કારણ કે મિત્રો વર્તમાન સમયમાં એટલી બધી હરીફાઈ છે, એટલે તમારે પહેલા એ જાણી લેવું પડે તમે જે વસ્તુનું ઉત્પાદન કરો છો એની માર્કેટમાં કેટલી માંગ છે, એના આધારે ઉત્પાદન કરવું પડે. કારણ કે જો તમે ઓછું ઉત્પાદન કરો તો બજારમાં તમારા માલની અછત સર્જાશે, અને જો તમે વધારે પડતું ઉત્પાદન કરશો તો માંગની સરખામણી પુરવઠો વધી જશે, તો તમારે કિંમતમાં ઘટાડો કરવો પડશે. એટલે બજાર સંચાલનનો મુખ્ય હેતુ માલ કે સેવાની માંગ અંગેની જાણકારી મેળવવાનો છે. કિંમત અંગેના નિર્ણયોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? કિંમત અંગેના નિર્ણયમાં વેચાણ નીતિ, શાખ નીતિ, વટાવ અંગેની નીતિ, જથ્થાબંધ કે છૂટક વેચાણ, મધ્યસ્થીઓનું કમિશન વગેરે બાબતોનો સમાવેશ થાય છે. એકવાર તમે જે વસ્તુનું ઉત્પાદન કર્યું ત્યારબાદ એની કિંમત નક્કી કરવી એ ખૂબ જ અગત્યની છે. કારણ કે વસ્તુની માંગને જો અસર કરનારું કોઈ સૌથી અગત્યનું પરિબળ હોય તો એ વસ્તુની કિંમત છે. એટલે કિંમતનો નિર્ણય લેતી વખતે તમારી વેચાણની નીતિ, તમારી શાખ નીતિ કેવી છે, વટાવ અંગેની નીતિ કે તમે કેટલો રોકડ વટાવ, કેટલો વેપારી વટાવ આપવાના છો, જથ્થાબંધ વેચાણ કરશો કે છૂટક વેચાણ કરવાના છો, મધ્યસ્થીઓનું કમિશન, જે જથ્થાબંધ વેપારી કે છૂટક વેપારી છે એને કેટલું કમિશન આપવામાં આવશે, એ તમામ બાબતોનો સમાવેશ થાય છે કિંમતમાં. કર્મચારી વ્યવસ્થાની સમજ આપો. કર્મચારી વ્યવસ્થા એટલે યોગ્ય જગ્યાએ, યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીની ભરતી, પસંદગી, તાલીમ, બદલી, બઢતી, છૂટા કરવા, નિવૃત્તિ તથા તેમના માટે કલ્યાણકારી પ્રશ્નોની વિચારણા કરવી. કર્મચારી વ્યવસ્થાને જેને અંગ્રેજીમાં સ્ટાફિંગ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો કર્મચારી છે એ ધંધાની ખૂબ જ અમૂલ્ય મિલકત છે. મિત્રો કર્મચારી એ ધંધાનો હાથ અને પગ સમાન છે, અને કર્મચારી વિનાનું વ્યવસ્થા તંત્ર એ આત્મા વગરના હાડપિંજર જેવું છે. એટલે હાલના સમયમાં કર્મચારીને સાચવવા ખૂબ જ જરૂરી છે મિત્રો. અને કર્મચારી વ્યવસ્થા એટલે યોગ્ય જગ્યાએ, યોગ્ય સમય, યોગ્ય સંખ્યામાં, યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, બદલી, બઢતી, છૂટા કરવા, નિવૃત્તિ તેમજ કલ્યાણકારી પ્રશ્નોની વિચારણા કરવી. સૌ પ્રથમ તમારે કર્મચારીની ભરતી કરવી પડે. ભરતી વખતે તમારે સમય જોવો પડે, કયા સમયે ભરતી કરવી, કેટલી સંખ્યામાં ભરતી કરવી, કઈ લાયકાતવાળા કર્મચારી લેવા, એમને કઈ જગ્યાએ પસંદ કરવા એ જોવાનું.
ત્યારબાદ જે કર્મચારી તમે પ્રાપ્ત કરે અને તમારા તાલીમ એટલે ટ્રેનિંગ આપવાની, જેથી એ બરાબર રીતે કામ કરી શકે. બદલીનો મતલબ એ થાય કે તમારા એક ફેક્ટરીમાં જરૂર કરતાં વધારે કર્મચારી હોય અને બીજા વિભાગમાં કર્મચારીની અછત હોય, તેમાંથી અમુક કર્મચારી એક વિભાગમાંથી બીજા વિભાગમાં બદલી કરી દેવાની. બઢતી એટલે પ્રમોશન. જો કોઈ કર્મચારી સારું કામ કરે તો તેને તેના વર્તમાન હોદ્દા કરતાં ઊંચા હોદ્દા પર મૂકવાના, જેને બઢતી કહેવામાં આવે છે. છૂટા કરવા. જે કર્મચારી વારંવાર નીતિ નિયમનો ભંગ કરતો હોય, એને સોંપેલું કાર્ય સંતોષકારક રીતે ન કરતો હોય તો પછી એને છૂટા કરવામાં આવે. નિવૃત્તિ. કર્મચારીની અમુક નિશ્ચિત ઉંમર થાય ત્યારે કંપનીના નીતિ નિયમ મુજબ એને નિવૃત્ત કરવામાં આવે છે. અને કલ્યાણકારી પ્રશ્નો એટલે કર્મચારી નિવૃત્ત થાય ત્યારબાદ એને પ્રોવિડન્ટ ફંડ, પેન્શન, ગ્રેજ્યુટી જેવી તમે વ્યવસ્થા આપી શકો. એ બધાનો સમાવેશ કર્મચારી વ્યવસ્થામાં થાય છે. લિવિંગસ્ટનના મત પ્રમાણે સંચાલન એટલે શું? તો લિવિંગસ્ટનના મત પ્રમાણે ઓછામાં ઓછા સમય અને ખર્ચે ઉપલબ્ધ સાધન સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાના કાર્યને સંચાલન કહે છે. એટલે મિત્રો, તમારી પાસે જે પણ સાધનો છે એ તમે ઓછામાં ઓછા ખર્ચે અને ઓછામાં ઓછા સમય ઉત્પાદન કરો અને ધંધાના ઉદ્દેશોને સિદ્ધ કરો તો એને સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. ડોક્ટર જ્યોર્જ ટેરીના મત પ્રમાણે સંચાલન એટલે શું? તો ડોક્ટર જ્યોર્જ ટેરીના મત પ્રમાણે સંચાલન એક એવી પ્રવૃત્તિ છે જેમાં માણસો, યંત્રો, સાધનો, પદ્ધતિઓ, નાણું અને બજારનું આયોજન કરી તેના પર અંકુશ રાખવાનું કાર્ય કરે છે. તે માનવ પ્રયત્નોની નેતાગીરી, સંકલન અને માર્ગદર્શન પૂરું પાડે છે. તો જ્યોર્જ આર ટેરીના મતે સંચાલનમાં 6M, મિત્રો 6M યાદ રાખજો, એ બહુ જ સંચાલન માટે અગત્યના છે. આ 6Mમાં મેન એટલે માણસો, મશીન એટલે યંત્રો, મટીરિયલ સાધનો, મેથડ એટલે પદ્ધતિઓ, મની એટલે નાણું અને માર્કેટ એટલે બજાર નું આયોજન કરીને અંકુશ રાખવાનું કાર્ય એ સંચાલન કરે છે, જેથી એકમના ઈચ્છિત ધ્યેયને હાંસલ કરી શકાય છે. સંચાલનને સર્વવ્યાપી પ્રવૃત્તિ શા માટે ગણવામાં આવે છે? સંચાલનની પ્રવૃત્તિ માત્ર ઔદ્યોગિક ક્ષેત્રે જ નહીં પરંતુ સામાજિક, ધાર્મિક, કૃષિ, લશ્કરી, શૈક્ષણિક વગેરે ક્ષેત્રોમાં જોવા મળે છે તથા દરેક ક્ષેત્રના તમામ એકમોમાં અને એકમના તમામ વિભાગોમાં જોવા મળતી હોવાથી સંચાલનને સર્વવ્યાપી પ્રવૃત્તિ ગણવામાં આવે છે. તો સંચાલન કેમ સર્વવ્યાપી છે? કારણ કે મિત્રો, સંચાલન એ માત્ર ઔદ્યોગિક કે ધંધાના ક્ષેત્રમાં જ ઉપયોગી નથી, પરંતુ સામાજિક, તમારા બધા સમાજની અંદર જે ફંક્શન થતા હશે ત્યાં પણ સંચાલન હોય છે. કોઈ ધાર્મિક ક્ષેત્ર હોય, અમદાવાદમાં જ્યારે રથયાત્રા નીકળે છે તો એના પહેલા એનું પણ સરસ રીતે સંચાલન કરવામાં આવે છે. કૃષિ, તો ખેડૂત છે એને સારું ઉત્પાદન અને સારી આવક લેવી હોય તેને ખેતીમાં પણ સારું એક સંચાલન કરવું પડે. લશ્કરી ક્ષેત્ર, જ્યાં લશ્કર યુદ્ધના મેદાનમાં હોય ને એને જીતવું હોય તો ત્યાં પણ એક સારું સંચાલન જોશે. શૈક્ષણિક ક્ષેત્ર છે, એમાં પણ તમારે ઈચ્છિત પરિણામ લાવવું હોય તો ત્યાં પણ સંચાલન જરૂરી છે.
આ મિત્રો સંચાલન છે દરેકે દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. ઔદ્યોગિક, સામાજિક, ધાર્મિક, કૃષિ, લશ્કરી દરેક ક્ષેત્રમાં. માટે સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ ગણવામાં આવે છે. ધ્યેયના સંદર્ભમાં સંચાલન સતત ચાલતી પ્રવૃત્તિ કઈ રીતે ગણાય? સંચાલન ધ્યેયલક્ષી હોય છે. એક ધ્યેય સિદ્ધ થયા પછી સંચાલકો દ્વારા જ નવા ધ્યેય, નવા લક્ષ્યાંકો પ્રસ્થાપિત થાય છે. આમ ધ્યેય નિર્ધારણ, ધ્યેય સિદ્ધિ, પુનઃ ધ્યેય નિર્ધારણની પ્રવૃત્તિ સતત ચાલતી હોવાથી સંચાલનને સતત ચાલતી પ્રવૃત્તિ કહે છે. મિત્રો, મેનેજમેન્ટ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. કારણ કે સંચાલન જે ધ્યેયલક્ષી છે, નિર્ધારિત ધ્યેય છે એને સિદ્ધ કરવા માટે સંચાલન કરવામાં આવે છે. અને એકવાર એ ધ્યેય સિદ્ધ થઈ જાય ત્યારબાદ નવા ધ્યેય, નવા લક્ષ્યાંકો નક્કી થાય છે અને સિદ્ધ કરવા માટે પ્રયત્ન થાય છે. જે દિવસથી ધંધાકીય એકમની શરૂઆત થાય એ જ દિવસે સંચાલનની પણ શરૂઆત થાય છે. સંચાલનનું કાર્ય મિત્રો ક્યારે પણ અટકતું નથી. માટે સંચાલન એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. રાષ્ટ્રીય હેતુની દ્રષ્ટિએ કાર્યક્ષમ સંચાલન કઈ રીતે ઉપયોગી છે? અર્થતંત્રમાં આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય વિકાસ માટે વણ વપરાયેલ માનવ સંપત્તિ અને ઉત્પાદન સાધનનો મહત્તમ ઉપયોગ કરવા માટે કાર્યક્ષમ સંચાલન ઉપયોગી છે. મિત્રો, આપણા દેશની અંદર વસ્તી ઘણી છે, મતલબ માનવ સંપત્તિ વિપુલ પ્રમાણમાં છે. બીજી તરફ કુદરતી સંપત્તિ પણ વિપુલ પ્રમાણમાં છે. પણ જો આ બધી જ માનવ સંપત્તિ અને કુદરતી સંપત્તિ જે વણ વપરાયેલી છે એનો જો કાર્યક્ષમ ઉપયોગ કરવામાં આવે તો આપણા દેશમાં ઉત્પાદન, રોજગારી વધારી શકાય છે. ભારતની રાષ્ટ્રીય આવકમાં પણ વધારો કરી શકાય છે. પણ આ ત્યારે શક્ય બને કે જ્યારે કાર્યક્ષમ સંચાલન છે. એટલે ભારતની અંદર આર્થિક વિકાસ, સામાજિક વિકાસ અને રાષ્ટ્રીય વિકાસ જો સાધવો હોય તો દેશમાં જે કુદરતી સંપત્તિ અને માનવ સંપત્તિ જે વણ વપરાયેલી છે એનો કાર્યક્ષમ સંચાલન કરવામાં આવે તો ભારતનો વિકાસ ઝડપી બને એમ છે. સંચારની મધ્ય સપાટીએ થતા કોઈ પણ બે કાર્યો. તો મિત્રો, સંચારની જે મધ્ય સપાટી છે એની અંદર વિવિધ અધિકારી, ખરીદ અધિકારી, વેચાણ અધિકારી, ઉત્પાદન અધિકારી, નાણાં અધિકારી વગેરે કામ કરે છે. મધ્ય સપાટીનું મુખ્ય કાર્ય ઉચ્ચ સપાટી અને તળ સપાટીને જોડવાનું છે. માટે મધ્ય સપાટીને ઉચ્ચ અને તળ સપાટીને જોડતી મહત્વની કડી કહેવામાં આવે છે. એને અધિકારીઓની સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. સંચારની મધ્ય સપાટી એ મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલા હુકમો અને સૂચનાઓનો અમલ કરવામાં આવે છે. ઉચ્ચ સપાટી સંચાલનને નીતિ વિષયક નિર્ણયો લેવામાં મદદરૂપ બને છે. તો સંચારની જે મધ્ય સપાટી છે એનું કામ મુખ્ય વહીવટી અધિકારી, જેને આપણે CEO કહીએ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, એમના પાસેથી જે હુકમો મળ્યા છે, જે સૂચનાઓ મળ્યા છે એનો એ અમલ તળ સપાટી જોડે કરાવડાવશે. ઉચ્ચ સપાટી સંચાલન નીતિ વિષયક નિર્ણયો લેવામાં મદદરૂપ થવું. એટલે ઉચ્ચ સપાટીને કોઈ મહત્વના નિર્ણયો લેવાના હોય તો મધ્ય સપાટીના અધિકારીઓ એ મીટિંગમાં જશે અને એ લોકો પણ એ બાબતમાં ચર્ચા કરશે અને ઉચ્ચ સપાટીને એ નીતિ વિષયક નિર્ણયો લેવામાં મદદરૂપ બનશે. મિત્રો, આ ઉપરાંત મધ્ય સપાટીના દરેક અધિકારી પોતાના વિભાગનું અંદાજપત્ર પણ તૈયાર કરશે.
સંચાલનમાં વ્યવસાયના કયા લક્ષણો જોવા મળે છે? સંચાલનમાં વ્યવસાયના વિવિધ લક્ષણો જેવા કે વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર, જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન, વ્યવસાયી મંડળો, આચાર સંહિતાનું પાલન, નૈતિક જવાબદારી વગેરે જોવા મળે છે. વ્યવસાયનો મતલબ એ થયો કોઈ પણ એક ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરી એ જ્ઞાનનો લાભ સમાજને આપી ફી સ્વરૂપે આવક મેળવવાની પ્રવૃત્તિને વ્યવસાય કહેવામાં આવે છે, પ્રોફેશન. અને જેમ ડોક્ટર છે, વકીલ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, વ્યવસાય છે. હવે ધીમે ધીમે સંચાલન પણ એક વ્યવસાય તરીકે વિકસતું જાય છે. ભારતમાં IIM, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, એ સંચાલનનું જ્ઞાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આપી રહી છે. સંચાલનમાં વ્યવસાયના વિવિધ લક્ષણો જેવા કે વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર, જેમ વ્યવસાયમાં ડોક્ટર બનવું છે તો MBBS MDની ડિગ્રી મેળવવી પડે, વકીલ માટે LLB, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે CAની તમારે ડિગ્રી લેવી પડે. એમ સંચાલન માટે પણ તમારે વિશિષ્ટ જ્ઞાન જોશે. એના માટે તમારે BBA MBA જેવી ડિગ્રી લેશો તો તમે સંચાલનનું શિક્ષણ પ્રાપ્ત કરી શકશો. બીજું, જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન. વ્યવસાયમાં મિત્રો જેમ જેમ તમારું જ્ઞાન વધતું જાય, તમારી તાલીમ સંશોધન વધતી જાય, તેમ તેમ તમને વધુ ને વધુ ફી મળશે. દાખલા તરીકે MBBS ડોક્ટર કરતાં MDની ફી ઊંચી હોય છે, કેમ કે MBBS કરતાં MDની લાયકાત ઊંચી હોય તો ફીનું ધોરણ પણ ઊંચું હોય. એટલે વ્યવસાયમાં પણ જેમ જેમ તમારું જ્ઞાન વધતું જશે, તમે સંશોધન કરતા જશો, તેમ તેમ તમારી ફીની આવકમાં વધારો થશે. વ્યવસાયી મંડળો. દરેક વ્યવસાયના પોતાના મંડળ હોય છે. ડોક્ટર હોય તો ડોક્ટરનું પોતાનું એસોસિએશન, વકીલોનું પોતાનું બાર એસોસિએશન, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય તો એમનું CAનું એસોસિએશન હોય છે. એમ સંચાલન કરવાવાળા લોકો પણ પોતાનું વ્યવસાયિક સંગઠન બનાવતા હોય છે. 4, આચાર સંહિતાનું પાલન. વ્યવસાયની અંદર પ્રોટોકોલ, નીતિ નિયમ હોય છે અને એ મુજબ દરેક વ્યવસાયી વ્યક્તિઓ કામ કરતા હોય છે. જેમ ડોક્ટરો છે, વકીલ છે, તો એમની પોતાના નીતિ નિયમ મુજબ એ લોકો કામકાજ કરતા હોય છે. એમ સંચાલનની પણ પોતાની આચાર સંહિતા છે. નૈતિક જવાબદારી. વ્યવસાયની અંદર તમારી નૈતિક જવાબદારી છે. જેમ કે ડોક્ટર હોય, એની પાસે ઘણા દર્દી આવે, પણ એને કઈ બીમારી છે એની માહિતી ગુપ્ત રાખે, કોઈને કહેતો નથી. વકીલ છે તો વકીલ પોતાના અસીલની સિક્રેટ માહિતી કોઈને કહેતો નથી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય તો એના જે ક્લાયન્ટ છે એની ઇન્કમ ટેક્સ, સેલ ટેક્સની માહિતી બીજા કોઈને કહેતો નથી. એમ વ્યવસાયની અંદર પોતાની નૈતિક જવાબદારી હોય કે તમારા અસીલ, તમારા કસ્ટમર છે એની માહિતી ગુપ્ત રાખવી એ નૈતિક જવાબદારી બને છે. તો વ્યવસાયમાં એક વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર હોય, જ્ઞાનમાં સતત વૃદ્ધિ અને સંશોધન થાય તો ફીની આવક પણ વધે. વ્યવસાયી મંડળો, આચાર સંહિતાનું પાલન અને નૈતિક જવાબદારી. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે ખૂબ જ અગત્યના ટૂંકા પ્રશ્નોની ચર્ચા કરી. મિત્રો, આપ લખીને તૈયાર કરી નાખજો. મિત્રો, થેન્ક યુ વેરી મચ.